12મો સ્કંદ એ આશ્રય લીલા છે. આશ્રય સિદ્ધ ન થાય ત્યાં સુધી બધું અધૂરું. એટલે જ આપણા સત્સંગના અંતમાં આપણે શું ગાઈએ? આશ્રયનું પદ. આશ્રયનું પદ એ સત્સંગને પૂરું કરવા માટે નથી, સત્સંગને પૂર્ણ કરવા માટે છે. ઘણી વાર આપણે પતાવવા માટે એન્ડ લાવવા, આ એન્ડ કમ્પ્લીટ કરવા માટે છે, પૂર્ણ કરવા માટે છે. કારણ કે જો સત્સંગ થકી ભગવદ આશ્રય સિદ્ધ ન થાય તો સત્સંગ અધૂરો જ કહેવાય. અને એટલે કહેવાય આશ્રયનું પદ ગાઈને જ પૂર્ણ કરવું. ભાગવતનું પણ પરમ ફળ છેલ્લે 12મી સ્કંદ આશ્રય લીલા. બધી જ નિરોધ મુક્તિ આદિ આયા પછી પણ છેલ્લે આશ્રય લીલા, જેમાં શ્રીનાથજી ઊંચો હાથ કરીને બોલાવે છે પોતાના આશ્રયમાં. એટલે ભાગવતજીમાં કાંઈ પણ વધારાનું નથી. આપણી ભક્તિને સિદ્ધ કરવા માટે પ્રત્યેક સ્કંદો એટલા જ મહત્વના છે. જેમ સેવામાં પણ ઘણી વાર ભોગ ધરીએ તો આપણે લાગે હવે સેવા થઈ, પણ એ સેવા નથી. બજારમાંથી લાવવું, એને ખાસા કરવું, સિદ્ધ કરવું, સામગ્રી સિદ્ધ કરવી, આ બધું સેવાના અંગ. ત્યારે ભોગ ધરી શકાય ને. ઘણી વાર લોકોને એમ લાગે કે ધર્યું એની જ સેવા પહોંચે. અરે એવું નથી, એની પાછળની આખી પ્રોસેસ છે. એમ જ પ્રભુની સન્મુખ થયા, પણ એ થતા પહેલા કેટલા જન્મ જન્માંતરના કર્મોના બંધનો આપણી જોડે છે. અને એ જ્યાં સુધી વિશુદ્ધ ન બને ત્યાં સુધી પ્રભુ આગળ ઊભા રહેવાનો અધિકાર ક્યાં મળે? અને કદાચ સામે ઊભા પણ રહી ગયા તો એની અનુભૂતિ નહીં કરી શકીએ. પ્રાપ્તિ અને અનુભૂતિ આ બંનેમાં ફરક છે. ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું, આ ત્રણેય જુદી વસ્તુ છે. જોઈ તો આપણે બધા આવીએ છીએ મંદિરોમાં, ઘરે, અનેક પ્રકાર. ઘણાને સ્વપ્નમાં, પ્રત્યેક ઘણી પ્રકારથી થાય. ભગવાનને મળવું ઘણી વાર મળવા જઈએ છે, પણ મેળવવું, એ રાસમાં જેમ ગોપીઓએ ભગવાનને પામ્યા, એ ભગવાન તમારો થઈ જાય, એ બહુ મોટી આધ્યાત્મિક ઘટના છે. અને થયા પછી એટલે સાક્ષાત્કાર અને સ્વાનુભાવ આ બંને જુદા છે. ભગવાન એના મૂળ સ્વરૂપે પ્રગટ થઈને તમને દર્શન આપે એ સાક્ષાત્કાર કહેવાય. ધ્રુવજીને, પ્રહલાદજીને કેવા કેવા સ્વરૂપે દર્શન આપ્યા, પણ ક્ષણિક છે, કાયમ નથી. પછી તો પ્રભુ અંતર્ધ્યાન થઈ જાય. પણ સ્વાનુભાવ એટલે ભક્તના હૃદયમાં જેવો ભાવ હોય એવું સ્વરૂપ પ્રભુનું પ્રગટ થાય, એવો તમને રસાનુભવ કરાવે. અને સાક્ષાત્કાર ક્ષણિક હોય, સ્વાનુભાવ શાશ્વત હોય છે, કાયમી હોય છે. એટલે સાક્ષાત્કારથી સ્વાનુભાવ સુધીની યાત્રા આપણે કરવાની છે. કારણ કે પ્રભુ પુષ્ટાવીને પધાર્યા તો સાક્ષાત્કાર થયો છે, સાક્ષાત ઠાકોરજી, પણ હજી સ્વાનુભાવ નથી જતાવતા. સાક્ષાત્કાર સહજમાં થઈ શકે છે, કારણ કે પ્રભુ છે જ, એમાં કોઈ શંકા નથી, પણ છે તો ખરા, પણ હજી મારા ભાવને અનુકૂળ એમની અભિવ્યક્તિ નથી. અને જ્યારે આપણા ભાવને અનુકૂળ અભિવ્યક્ત થવા લાગે ત્યારે એ સ્વાનુભાવ સુધી થવા લાગે. પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. પ્રથમ સ્કંદ અધિકાર લીલા. શ્રીનાથજી બાબાનું જમણું ચરણ. પહેલા મેં સમજાવ્યું ને, બંને સ્કંદ, બંને ચરણારવિંદ, ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનું મુષ્ટિકા વાળો હાથ, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થલ, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ મસ્તક, 12મો સ્કંદ ઊંચો ઉઠેલો હાથ. એટલે શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ એ શ્રીમદ ભાગવત છે. નાથદ્વારામાં જે નેત્રોથી દર્શન થાય છે, ભાગવત કથામાં એ કર્ણથી અનુભવાય છે. બંનેમાં કોઈ ભેદ નથી. એવો જ આદર, એવો જ ભાવ રાખવાની આજ્ઞા મહાપ્રભુજીની છે. ભગવત તત્વો, ભગવત સ્વરૂપો, ભગવત ધામ, ભગવત નામ, આ બધાને સમાન આદર અપાય છે. પ્રભુની સેવામાં પણ જે વસ્તુ વપરાતી હોય એમાં પણ આપણે ત્યાં ભગવત બુદ્ધિ રાખવામાં આવે છે. એ ઠાકોરજીની ઝારીજી હોય, બંટાજી હોય, પીછવાઈ હોય, ખીલોના હોય, એમાં લૌકિક પાત્રનો ભાવ નથી કરતા. ખરીદવા જાઓ ત્યારે ભાવતાલ કરો, ઘસાઈને જુઓ કેટલી ચાંદી છે કે નહીં, આમ છે ને આ લેવાનું છે ને આમ લેવાનું, કેટલું કરીએ. પણ એકવાર લાલ કપડું લપેટી પ્રભુ આગળ ધર્યું પછી એમાં યમુનાજીને જોઈએ છે. લાવ ઝારીજી પધરાવો, બંટાજી પધરાવો, એમાં જી લાગી જાય. એ જ ફૂલો તોડીને ખરીદીને લાવ્યા હોય. અને ઘણા લોકો તો જે ફૂલ તોડવા ચડે, આપણને એમ થાય કે આ ચડી ના જાય, કેમ આપણને બીક લાગે જે પારી પર ચડીને. કારણ કે ઘણી વાર લોકો પ્રશ્ન બી કરતા હોય કે આ રીતે બીજેથી ફૂલ. હા, જો ભગવાને ખીલવેલા ફૂલ, ઝાડ ભલે કોઈના ઘરનું હોય, ફૂલ તો ભગવાનના જ છે.
અને એટલા માટે કોઈ દોષ નથી. આપણે ત્યાં જ્યારે ફૂલ વીણવા જાવ તો ઘણા પ્રશ્ન કરે કે બીજાનું નહીં લેવું, આપણે માનીએ છીએ, પણ જ્યારે ફૂલો શોધવા ભાઈઓ કે બહેનો નીકળે, એમાં પણ બહેનો ખાસ ભાઈઓને જ મોકલતા, જાઓ ગોતીને લાવો. અને પેલો જેમ યુદ્ધ કરવા નીકળ્યો હોય તો થેલી લઈને નીકળે, જોવા જેવા હોય ઘણી. અને એવા ખતરાઓ ક્યાં ક્યાં ચડે. બધું આ ડાળ તૂટશે પણ તોય બિચારો તોડીને લાવે, તોય સાંભળવાનું તો આ તો કાંઈ માનતા નથી, બિચારો આટલી ગાઈને લાવે. મૂળ વાત એ છે, ફૂલો તો ભગવાન ખીલવે છે. ઝાડ કોઈનું પણ હોય, મંદિર કોઈનું પણ હોય, ગમે તે સંસ્થા હોય, આ હોય એ હોય, ભગવાન તો બધાના જ હોય છે. એ કોઈનો અંગત હોતો નથી, એ કોઈ ટ્રસ્ટનો નથી હોતો, કોઈ વ્યક્તિનો નથી હોતો. તો એ તો બધા માટે બિરાજે છે. અને એટલા માટે જે ચર્ચા આપણે ભગવત સંબંધી કોઈ પણ પદાર્થ છે એમાં ભગવત બુદ્ધિ રાખવી, એમાં આપણો ભાવ છે. અધિકાર લીલા પ્રથમ સ્કંદ, શ્રીનાથજી બાબાનું ચરણ. 19 અધ્યાયમાં અધિકારની વાત કરી, કારણ કે બહુ મહત્વનું છે અધિકાર છે. અને સ્વયં મહાપ્રભુજીએ જલભેદ નામના ગ્રંથમાં, 16 ગ્રંથમાં 20 પ્રકારના ભગવત ગુણગાન કરનારા વક્તાઓના લક્ષણ આપ્યા. જળના ભેદ સાથે વક્તાઓના ભેદ બતાવ્યા. કેટલા પ્રકારના જળ હોય છે, ઝરણાનું હોય, નદીનું હોય, નાળાનું હોય, ખાબોચિયાનું હોય, સરોવરનું હોય, સમુદ્રનું હોય, કેટલા પ્રકારના. અદ્ભુત ગ્રંથ છે. જલના ભેદ સાથે વક્તાના ભેદ. ભાગવતનો વક્તા એ નથી જે કથા ઘડીને કહે, પણ કથાએ જેને ઘડ્યો હોય એ જ ભાગવતનો સાચો વક્તા છે. जिसको भागवत ने गढ़ा हो, जिसको भागवत ने रचा हो, જે ભાગવતની અથડીઓ ટંકાઈ ટંકાઈને જેની મૂર્તિ પ્રગટી હોય, જે સ્વયં ભાગવતને જીવતો હોય ને ભાગવતમય થયો હોય. ભાગવત એટલે ભક્ત. આ સ્વયં ભગવદી છે. જો ભક્ત અને ભગવદીમાં ફરક શું? જેના હૃદયમાં ભગવાન હોય એ ભક્ત, અને જે ભગવાનના હૃદયમાં હોય એ ભગવદી છે. તો ભક્ત और ભગવદીતા કી વો પ્રાપ્તિ, અને એમાં પણ વલ્લભીયતા સુધી પહોંચવું એ તો પરમ અવસ્થા છે. અહીંયા અધિકાર ભેદ એટલે કે ભાગવતજી 3 વક્તા શ્રોતાની વચ્ચેનો ડાયલોગ છે, સંવાદ છે. આપણે ત્યાં દરેક શાસ્ત્ર એ કોઈ ઉપદેશાત્મક કેવલ નથી, પણ સંવાદ રૂપે છે. અને સંવાદના બધા જ પાસાઓ ભાગવતજીમાં જોવા મળે. આદેશ, સંદેશ, ઉપદેશ, સંકેત, સલાહ, સૂચન. સંવાદના જેટલા પાસાઓ હોય એ બધા જ પાસાઓ અહીંયા જોવા મળે. સંવાદ રૂપે છે. એટલે આપણે ત્યાં 3 પ્રકારના સંવાદ સંસ્કૃત સાહિત્યમાં બતાવ્યા આવે. એક રાજા જેવો ઉપદેશ, બીજો મિત્ર જેવો ઉપદેશ, અને ત્રીજો કાંતા જેવો ઉપદેશ. 3 પ્રકારના ઉપદેશો કહેવામાં આવ્યા શાસ્ત્રોમાં. રાજાના ઉપદેશમાં આજ્ઞા હોય, એમાં ચર્ચા ના હોય, એની પછી ચર્ચા ના થાય, તો ઓર્ડર હોય. સત્યમ વદ ધર્મમ ચર, એટલે કે વેદ છે ને એ રાજા જેવી આજ્ઞા કરે છે. વેદની વાતમાં ચર્ચાઓ ન થાય. સિદ્ધાંત એને જ કહેવાય જેનો અંત સિદ્ધ થઈ ચૂક્યો હોય. હવે કોઈ ચર્ચા કરવાની બાકી નથી, ત્યારે સિદ્ધાંત બને છે. એમાં ફોલો જ કરવાનું, એની પછી ચર્ચા ન થાય. એટલે વેદ જે આજ્ઞા કરે છે એ રાજા જેવી આજ્ઞા, એ ઓર્ડર કરે છે, એને ફોલો જ કરવાનું. પુરાણો જે આજ્ઞા કરે છે એ મિત્ર જેવી. જે મિત્રને કોઈ વાત કહેવી હોય તો સીધું જઈને ના કે, પણ કોઈ વાત કે પેલાના જીવનમાં આમ થયું ને પેલું આમ થયું, તમે કોઈ સ્ટોરી કે વાત કરે, ચર્ચા, અને પછી એમ તું આવું ના કરે તો સારું હો, જોને પેલાને આમ થયું. કેટલા એક્ઝામ્પલો આપીને આપણને કન્વિન્સ કરવાની કોશિશ. તો આ પુરાણો છે ને એ મિત્ર જેવી સલાહ છે. અનેક ઉદાહરણો દ્વારા, અનેક પ્રસંગો દ્વારા તમે સિદ્ધાંત સુધી પહોંચી જાઓ એનો પ્રયાસ કરો. તમને કન્વિન્સ કરવાની કોશિશ કરે કે ના, લોજિક આપી તમે કેમ કરી આ વસ્તુ તમારા જીવનમાં સ્વીકારી લો, એના માટેનો પુરાણો પ્રયાસ. એટલે મિત્ર જેવી સલાહ કહે. અને જેટલા કાવ્યો છે એ કાંતા જેવા કહેવાય, એ પ્રિયા જેવા કહેવાય, કે જેમ પ્રિયા અને પ્રીતમ ભેગા થાય ત્યારે કેવી મધુર મધુર વાત કરે. આ કવિતાઓ જેટલી છે, કાવ્ય રૂપે જે કહેવાયું છે એ ખૂબ સુંદર માધુર્યયુક્ત રીતે ખૂબ સુંદર વર્ણન કરી અને તમને રસ આવવા લાગે, એમાં ઇન્ટરેસ્ટ પેદા થઈ જાય અને તમે એને ફોલો કરતા થઈ જાઓ, એનો પ્રયાસ કરવાનો. અધિકાર લીલા ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી ને કનિષ્ઠાધિકારી 3 વક્તા ને શ્રોતા છે ભાગવતજીના. અને એ બંનેના ત્રણેયના સંવાદથી આ 18,000 શ્લોકોનું આખું ભાગવત છે. પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક એને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. જે ગાયત્રી મંત્રમાં વાત છે એ જ વાત આ પહેલા શ્લોકમાં છે.
વેદનું બીજ ગાયત્રી છે તો ભાગવતનું બીજ પણ ગાયત્રી છે. અને એમ કરીને સમજાવવા લાગ્યા કે વેદ રૂપ જ ભાગવત છે, વેદ રૂપી વૃક્ષ પર લાગેલું ગલિત ફળ છે. અને એટલે પ્રથમ શ્લોક ગાન કરતા વ્યાસજી કહે પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. જે મંત્ર ગાયત્રીમાં વાત છે એટલે જ ગાયત્રી મંત્રનો વિવેક છે. એટલે જ પુરાણો એ પ્રગટ કરવામાં આવ્યા, કારણ કે વેદનો દરેકને અધિકાર નથી. જેની પાત્રતા ને યોગ્યતા સિદ્ધ થાય એ જ વેદ મંત્ર બોલી શકે. એટલે જ ગાયત્રી મંત્રનો પણ લોકો ગમે ત્યાં ભલે બોલતા હોય, પણ દીક્ષા લઈ એને વિધિપૂર્વક અને એ જ પઠન કરી શકે. ક્યાં કરાય ક્યાં ન કરાય આ બધો વિવેક ગાયત્રી મંત્ર માટે છે. એટલે જ આપણે ત્યાં પુરાણો દ્વારા જેને વેદ અધિકાર નથી એ પુરાણો દ્વારા એ અધિકારની સિદ્ધિ કરે છે. એટલે જ વેદના જ મંત્રો જુદા જુદા શ્લોકો રૂપે પુરાણોમાં પ્રગટ થયા છે. તો જે ગાયત્રી મંત્રમાં કહ્યું તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત ત્રિપદા ષટકુક્ષી. ત્રિપદ છે, ષટકુક્ષી છે. આ મહામંત્ર એ પરમાત્મા દ્યોતક છે. ગાયત્રી એના છંદનું નામ છે. દરેક મંત્રનો એક છંદ હોય, એનો દેવતા હોય, આખો પ્રકાર છે. અને લોકો એટલે દેવીની ભાવના કરી મહાપ્રભુએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે કે આ તો પરબ્રહ્મનો દ્યોતક છે. અહીંયા કહ્યું જન્માદ્યસ્યતઃ, ત્યાં કહ્યું તત્સવિતુઃ તે સવિતા, સુતે પ્રસુતે તે સવિતા, જે જન્મ આપે છે. તો અહીંયા કહ્યું જન્માદ્યસ્યતઃ, જેનાથી આ બધું જ પ્રગટ થાય છે. એટલે કે આ સૃષ્ટિનો સર્જક, પાલક અને સંહારક પરમાત્મા જ છે. મહાપ્રભુજીનો મત છે શુદ્ધ અદ્વૈત બ્રહ્મવાદ. શુદ્ધ એટલે માયાથી લિપ્ત નથી પરમાત્મા. અદ્વૈત એટલે સર્વ ખલેદમ બ્રહ્મ, બધું બ્રહ્મ જ છે, બે જુદું નથી. જગત જુદું ને ભગવાન જુદા નથી. ભગવાનમાંથી જ સમગ્ર સૃષ્ટિનું સર્જન થાય છે. અને એટલે મહાપ્રભુજી જગતને પણ સત્ય માને છે. સંસાર મિથ્યા છે પણ જગતને સત્ય કહ્યું. કાર્યકારણ અભેદાત. જો ભગવાન સત્ય હોય તો સત્યમાંથી અસત્ય પેદા કેમ થઈ શકે? વેદાંતમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવે કે જ્યારે કામ ન કરવું હોય કાચબાને ત્યારે ઇન્દ્રિયોને અંદર ખેંચી લે, અને કાર્ય કરવું હોય ત્યારે ઇન્દ્રિયોને બહાર કાઢીને કાર્ય કરે. એમ ભગવાન પણ જ્યારે સૃષ્ટિમાં લીલા કરવી છે ત્યારે પોતે જ સૃષ્ટિ રૂપે પરિણમિત થાય છે. એટલે જ આપણે ત્યાં જન્મ અને નાશ ન કહ્યો, આવિર્ભાવ અને તિરોભાવ કહ્યો. ભગવાન જ સૃષ્ટિ રૂપે આવિર્ભૂત થયા, અને એટલે નાશ નથી. જ્યારે કાચબાને કાર્ય ન કરવું હોય તો ઇન્દ્રિયોને પાછી લઈ લે, એમ ભગવાનને પણ સૃષ્ટિ સંકેલવી હોય ત્યારે પોતે પોતાની ભીતર સંકેલી લે છે. તિરોભાવ કરે છે, નાશ નથી કરતો. એટલે અહીંયા સર્જન અને નાશ નથી, આવિર્ભાવ અને તિરોભાવ છે. ઘણી બધી ચર્ચાઓ છે. બ્રહ્મવાદ, સર્વખલિદમ બ્રહ્મ, બધું બ્રહ્મ જ છે. એ એટલે જ કહ્યું ને અતસ્તુ બ્રહ્મવાદેન. મહાપ્રભુજી પણ સમજાવે છે કે આ બ્રહ્મવાદની બુદ્ધિ જ્યારે પ્રગટ થાય, અને ત્યાં તત સંસાર દુઃખ નિવૃત્તિ બ્રહ્મબોધનમ. સિદ્ધાંત મુક્તિવાલીમાં પણ કહ્યું સેવા કરતા કરતા સિદ્ધ થશે, બ્રહ્મ ભાવ સિદ્ધ થઈ જશે. ચર્ચાઓ ગહન છે. સત્યમ પરમ ધીમહિ, પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. અને પરમ સત્ય કોણ છે? લોકો આનો વિસ્તાર માનવા માટે ભાગવત, જેમ કે સત્ય કહ્યું, કોઈ ભગવાનનું નામ નથી લીધું અને એટલા માટે આ કોઈનું સીમિત ન થઈ જાય. અહીંયા સત્ય એટલે કૃષ્ણ ભાગવતમાં. કારણ કે જ્યારે દેવકીજીના કુખે ભગવાન આવ્યા અને ત્યારે દેવતાઓ સ્તુતિ કરે છે સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય. અહીંયા સત્ય રૂપ પરમાત્માની વાત છે. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ ત્યાં મહાત્મ્યમાં જ કહી દીધો છે. બીજા શ્લોકમાં ધર્મ પ્રવજિત કૈતવો અત્ર પરમો, કપટ રહિત ધર્મનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. ધર્મમાં કાપટ્ય શું છે? ભગવાન પાસે જઈ ભગવાનને ન માંગવા અને ભગવાનથી માંગવું એ જ કાપટ્ય છે. તમને કોઈ પ્રેમ કરતો હોય ને રોજ મળતો હોય, અને પેલો જેના લગ્ન થવાના હોય પૂછે કે તું મને પ્રેમ કરે? પેલી કન્યા કે ના થાય, પૈસા બહુ છે ને મને મળે ને એટલા માટે આવું છું, તારું પદ મોટું છે ને મારું કામ થઈ જાય ને એટલા માટે આવું છું. આવું કહે તો ભાઈ પ્રેમને? આપણે રોજ ભગવાનને આવું જ કહીએ છીએ. રોજ ઠાકોરજી પાસે જઈએ, પ્રભુ કે તું મને પ્રેમ કરે છે? ના ના, તમને દુકાન નથી ચાલતી ને એટલે આવું છું. પાછો આવ્યો તું મને પ્રેમ કરે? ના ના, તો તબિયત સારી નથી રહેતી ને ઠીક થઈ જાય એટલે આવું છું. જે દિવસે પ્રભુ પાસે જવાનું કોઈ કારણ નહીં હોય
અને પ્રભુ પૂછે શા માટે આવ્યો, અને તમે એમ કહેશો કે બસ તને જોયા વગર રહેવાતું નથી એટલા માટે તારી પાસે આવ્યો. એ દિવસે એ પણ સિંહાસનમાંથી કૂદકો મારી તમને બાથ ભીડી લેશે કે હું તારી જ રાહ જોતો હતો. કારણ કે બધા પાસે આવવાનું કારણ છે, અને તારું કારણ હું છું. તું મારા માટે આવે છે, મને પામવા આવે છે. અને આ ભાવ જ્યારે આ ઉત્તમ ભક્તો, આ બધા ઉત્તમ, જો નિષ્કામ બનવું, કામના રહિત ભક્તિ કોઈ સરળ નથી, બધાને કોઈ સિદ્ધ થઈ જાય એવું નથી હોતું. સાધારણ જન સમાજ તો ક્યાંક ને ક્યાંક સકામ ભક્તિથી જ છે. સકામ પણ કરો તો વાંધો નહીં, પણ ભટકતા નહીં, શ્રદ્ધાને વિખેરીને નાખતા. એક વાર નક્કી કર્યું કે મારો ઈષ્ટ મારો આરાધ્ય છે, પછી ફાફા નહીં મારે. બને તો એના પર એટલી બધી શ્રદ્ધા રાખો, કહેવાની જરૂર ન પડે. ભગવાન એવો છે કે એને કહેવાય અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. એ જાણે જ છે. તમારું યોગ્ય હશે, તમારા હિતકારક હશે તો ચોક્કસ મળી જશે. ત્રીજા શ્લોકમાં ભાગવતજીના સ્વરૂપને સમજાવતા મંગલાચરણ કરતા વ્યાસજી બોલ્યા, નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભવિભાવુકા. વેદરૂપી વૃક્ષ પર લાગેલું ગલિત ફળ એ ભાગવત છે. વૃક્ષ વેદ છે, બીજ ગાયત્રી છે, અને ભાગવતો એની ઉપર લાગેલું ગલિત એટલે કે નથી એમાં ઠાળીઓ, નથી એમાં છાલ, કોઈ ત્યાજ્ય વસ્તુ નથી, રસયુક્ત છે. અને રસમય ફળ, એનો આસ્વાદ, પીબત, કયું ખાવાનું નથી, આ તો પીવાનું છે. હવે કોઈ ઝાડ ઉપર ફળ લાગ્યું હોય અને નીચે કોઈ વ્યક્તિ બેઠો હોય તો એને એ ફળ ક્યારે મળે? એ ફળ ક્યારે મળે? ફળ પાકી જાય. આ લૌકિક છે. અલૌકિકમાં બેસેલો પાકી જાય ને તો ફલ આપમેળે ખોળામાં આવીને પડી જાય. એટલે આપણે આ બહુ પાકા વૈષ્ણવ છે, આપણે આ બહુ પાકા ભક્ત છે. પાકા એટલે શું? કટ્ટર નહીં, આ ભક્તિમાં પાકી ગયા છે. હવે આમની ભક્તિ કાચી નથી રહી, આ તો પાકી છે. અને આ પાકી છે તો પુરુષોત્તમ ફલ દેત હૈ નેક જો બેઠો છાય. ક્ષણવાર પણ જો નીચે જઈને બેસશો તો બેસેલો પાકી જાય ને ત્યારે ભગવાન રૂપી ફળ ખોળામાં સહજ આવીને પડી જતું હોય છે. એટલે આ ભાગવત એની ગોદમાં જઈને પડ્યું. નિગમ કલ્પતરોર વેદ રૂપી વૃક્ષ પર લાગેલું ગલિત ફળ. 4 પ્રકારથી ફળ હોય: તોડેલું, તૂટેલું, પડેલું, પાકેલું. તોડેલું ફળ એ કર્મકાંડ, પડેલું ફળ એ જ્ઞાનકાંડ. આ તો પાકેલું ફળ છે, ગલિત છે. અને એટલે આને ખાવાનું નથી કહ્યું. પીબત, આજ્ઞાર્થ, પીબત, પીઓ. ભાગવતમ રસમાલય. આ તો રસનો આલય છે, રસનું ઘર છે. રસો વૈ સહ કૃષ્ણ, જેમાં બિરાજે છે એક એક અક્ષરમાં. એટલે ભાગવત ઔષધાલય છે, ભાગવત પુસ્તકાલય છે, ભાગવત ન્યાયાલય છે, ભાગવત રસમાલય છે, ભાગવત નંદાલય છે. આ બધા આલયો ભાગવતમાં છે. આ ઔષધિ છે નિવૃત્ત રસૈ રૂપગીયમાનાત ભવૌ સદા છોત્ર મનોભિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુઘ્ના. એક રોગ બધાને છે એમ શાસ્ત્ર કહે છે, અને એ છે ભવરોગ. અને એની દવા કોઈ ફાર્મસીમાં નહીં મળે. એની એક જ દવા છે, શ્રીમદ ભાગવત. એટલે અહીંયા અત્યારે તમે બધા ટ્રીટમેન્ટ કરવા જ બેઠા છો. આ ચાલી જ રહી છે તમારી ટ્રીટમેન્ટ. ઘણી વાર નાના છોકરાની ટ્રીટમેન્ટ કરતા હોય તો એને કહીએ નહીં, હાથમાં રમકડું આપીએ, આ આપીએ, પેલો રમતો હોય ને એની દવા ચાલતી હોય, બાટલો ચડતો હોય. એમ ભલે આનંદ પ્રમોદ કરી રહ્યા છો, બાટલો તો ચડી જ રહ્યો છે. વ્રજની ભૂમિમાં છો તો એ ભક્તિનો રસ તો તમારી ભીતર પ્રવેશી જ રહ્યો છે, કાર્ય તો થઈ જ રહ્યું છે. ભાગવત તમે સમજો કે ન સમજો, ભાગવતમાં આવીને બેઠા ને એ પણ સૌભાગ્યની વાત છે, એ પણ પૂરતું છે. એમ શાસ્ત્ર કહે છે, ભાગવત કહે છે, અહીંયા બેસવું માત્ર પણ ભગવત કૃપાનું કારણ છે. એના જીવનો અધિકાર સંપાદન કરે છે. ઔષધાલય, ન્યાયાલય, નંદાલય, ગ્રંથાલય, બધા જ શાસ્ત્રોનો સાર ભાગવત છે. આ બધા જ આલય એટલે કે રસમાલય. સમસ્ત નવે નવ રસ દ્વારા ભગવાન પોતાનો અનુભવ કરાવે એ જ પૂર્ણ અવતાર કહેવાય. જે નવે રસ દ્વારા નવે રસનો અનુભવ પરમાત્મા અહીંયા કરાવે છે. ત્યાં મલ્લા નામ શનિ શ્રીરામ મરો સ્મૂર્તિમાન ગોપા નામ સુજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા. જ્યારે મથુરાના રંગ મંડપમાં ભગવાન પધારે છે ત્યારે આ મથુરાવાસીઓને નવે નવ રસનો અનુભવ પરમાત્મા કરાવે છે. આ રસમાલય સમસ્ત રસો છે, પણ એ રસનો આસ્વાદ કેમ કરાય? એની પ્રક્રિયા શું? એ જ આ કેરી હોય એને સીધી મોઢે માંડો, એને કટકા કરીને ખાઓ, એનો રસ કાઢીને ખાઓ. કેરી જ છે.
પણ જુદા પ્રકારથી સ્વીકારો છો એ અનુભવો છો તો સ્વાદ જુદો આવે છે કે નહીં? તમે એને રસ કાઢ્યું, એનું કટકા કર્યા અને સીધું મોઢે માંડી, આસ્વાદની કરવાની પ્રક્રિયા પણ એનો રસાસ્વાદ બદલી દે છે. એમ શ્રીમદ ભાગવત પણ જેવો અધિકાર, જે પ્રકારથી પાન એ પ્રકારથી આસ્વાદ, જે રીતે જે અધિકાર, એટલે તો અધિકાર લીલા છે. અહીંયા નૈમિષારણ્યમાં લઈ ગયા, 88,000 ઋષિઓ યજ્ઞ આદરીને બેઠા છે. સુતજી પધાર્યા, 6 પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, સર્વશાસ્ત્રોનો અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને કહો. માણસ એનું હિત અને સુખ, આ બંનેમાંથી સુખને જાણે છે, હિતને નથી જાણતો. મારું કલ્યાણ શેમાં છે એ જાણતો નથી, અથવા જાણ્યા પછી પણ આચરતો નથી. કારણ કે એને સુખનું આકર્ષણ એટલું બધું છે કે પોતાના હિતનો વિચાર. હવે ડાયાબિટીસ વાળાને ખબર હોય ને કે ગળ્યું ના ખવાય, કયા ડાયાબિટીસ વાળા ના ખબર હોય? અને સૌથી વધારે ગળ્યું કોણ ખાતું હોય? કોઈ કંટ્રોલ રહે? ખબર જ હોય છે, છતાંય થઈ જ જાય છે. હિત શેમાં છે ખબર છે, છતાંય સુખ પાછળ આપણે આપણા હિતનો ભોગ આપી જ દઈએ છીએ. બીજો પ્રશ્ન કર્યો, સર્વશાસ્ત્રોનો સાર અમને સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર થઈ જાય. શાસ્ત્ર સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ બને છે. ત્રીજું કહ્યું, પરમાત્માના વિવિધ અવતારો વિશે અમને કહો, કે ભગવાન આ જુદા જુદા અવતારો લઈને આવે છે. ભાગવત અવતારોની કથા છે, ગીતાજીનો જ વિસ્તાર ભાગવત છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવત સંભવામિ યુગે યુગે, જે ભગવાનનું વચન છે એના જ એક્ઝામ્પલો ભાગવતમાં છે. ચોથો પ્રશ્ન કર્યો, ભગવાન શ્રી કૃષ્ણ મંગલ કાર્ય કરવા, જે મંગલ કાર્ય કરવા માટે પધાર્યા એ અવતારનો હેતુ શું, શા માટે પધાર્યા? ભગવાને પોતે કેમ આવવું પડ્યું? જો બીજે બધે તો કોઈ પૈગંબર બોલે મોકલે, કોઈ મેસેન્જર મોકલે, કોઈ દૂત મોકલે, અને અહીંયા ભગવાન પોતે. પેલો એકવાર અકબર અને બિરબલની વાર્તામાં એવું કહેતા ને કે અકબર બાદશાહ એકવાર બિરબલની મજાક કરી. જો ગુસાઈજીનો ઉત્સવ આવે છે, બહુ પ્રસિદ્ધ અકબર બાદશાહના 9 રત્નો હતા. એમાંથી લગભગ 4 થી 5 રત્નો તો ગુસાઈજીના સેવક જ હતા. માનસિંહ, ટોડરમલ, તાનસેન, બીરબલ, આ બધાના પ્રસંગો આવે છે. બીરબલને ત્યાં તો ગુસાઈજીનો મુકામ થતો આગ્રામાં. પણ એકવાર એનાથી અપરાધ થયો અને ત્યારે ગુસાઈજીનો ત્યાગ કર્યો કે વૈષ્ણવ ભલો છો, અબ અમારે કામ કો નહીં રહ્યા. એવા ઘણા પ્રસંગો છે. તો ત્યારે અકબર અને બીરબલ ની ચર્ચા ત્યાં આવે છે કે અકબરે થોડી મજાક કરી કે તમારા શું વાતે વાતે ભગવાન પોતે આવી જાય, અમારા ખુદા પોતે ના આવે તો કોઈ દૂતને મોકલે, ના મેસેન્જરને મોકલે, પોતે ના આવે. આટલો મોટો ભગવાન તો પોતે આવતો હશે. બીરબલને જેવું સમય આવે ત્યારે કંઈક સમજ આપીશું. એકવાર નૌકા વિહાર કરતા હતા અકબર બાદશાહ, બીરબલ, અકબર બાદશાહનો એકનો એક દીકરો, ને બધા નાવમાં જતા હતા અને સરોવરની એકદમ વચ્ચે નાવ આવી. એટલે બીરબલે અકબર બાદશાહના એકના એક દીકરાને ઉચકીને પાણીમાં નાખી, અને જ્યાં પાણીમાં નાખ્યો અકબર બાદશાહ આમ તેમ જોયે, કૂદકો માર્યો અને છોકરાને ઉચકીને અંદર લઈ આવ્યો. તું ગાળો થઈ ગયો છું, પાગલ હો ગયો, એ ક્યાં કર રહ્યો? બીરબલે કહ્યું, આપના ઉત્તરનો પ્રશ્નનો જવાબ આપતો હતો. અત્યારે બીજા કોઈનો દીકરો પડ્યો હોત તો તમે મને કે, સિપાહીને કે, દ્વારપાલને કે, પોતાનો દીકરો ડૂબતો દેખાયો તો કોઈની રાહ ન જોઈ પોતે કૂદકો મારીને કાઢી લીધો. એમ જ્યારે ભગવાનને એમ લાગે કે મારો દીકરો ડૂબી રહ્યો છે, ત્યારે કોઈ દૂતની રાહ જોતા નથી, એ પોતે કૂદકો મારીને પોતાના ભક્તોને ઉગારી લે છે. અર્થ સકળ તેનો સીધો અને લીલામાં એ તાણીને તો પ્રભુ પોતે ઉગારે, એ કોઈની પ્રતીક્ષા નથી કરતા ભક્તોની રક્ષા માટે. અને એટલે જ શંખ ચક્ર ગદા પદ્મ આયુધ લઈને ઠાકોરજી ઉભા છે. પદ્મ ધર્યો જનતાપ નિવારણ, ચક્ર સુદર્શન ધર્યો ભક્ત રક્ષા કે પદ આવે છે. તો કોઈ કે આયુધ છે તો બરાબર, તલવાર હોય એટલે કાઢીને ફરવું જરૂર થોડી છે. કોઈની પાસે બંદૂક હોય એટલે લઈને ફરવી જરૂર થોડી છે. મૂકેલી હોય ને જરૂર પડે ત્યારે કાઢવાની. તો આ ભગવાન હાથમાં લઈને કેમ ફરે છે? તો અર્થ એનો ભાવ એ બતાવ્યો કે પ્રભુ વિચાર કરે કે મારા ભક્તને કોઈ શ્રમ આપે તો એ આયુધ લેવા સુધીના ક્ષણનો પણ વિલંબ નહીં કરું, હાથમાં લઈને ફરીશ પણ તુરંત પહોંચી જઈશ. એટલે ત્યાં બોલ્યા ને, હે હરી, ગજેન્દ્રએ પુકાર કર્યો ત્યારે હ બોલ્યા હતા તો ગરુડ પર ને રી બોલ્યા તો સુદર્શન છોડી ગ્રહનો ઉદ્ધાર કર્યો. એટલે પ્રભુ ભક્તની રક્ષા માટે સદા તત્પર રહે છે. જેમ રાજાના દરબારની આગળ યા કોઈ સંસદની આગળ કેવા સિપાહીઓ બંદૂક લઈને તૈયાર હોય,
એ મૂકી ના રાખી હોય. એમ ઠાકોરજી પણ આયુધ લઈને ફરે છે કે એ લેવા સુધીનો પણ વિલંબ મારે કરવો નથી, લઈને તુરંત ભક્ત માટે હું પહોંચી જઈશ. આવો ભાવ આપણે. પાંચમો પ્રશ્ન કર્યો, પરમાત્માના વિવિધ લીલાઓનું વર્ણન કરો. કઈ કઈ લીલા પરમાત્મા કરે છે. છઠ્ઠું કહ્યું, ભગવાન જયારે સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણે ગયો? કારણ કે ભગવાન પોતે ભૂતલ પર હોય ને એ સમયે ધર્મ ભગવાનની શરણમાં હોય છે. પણ પ્રભુ સ્વધામ પધારી ગયા પછી ધર્મ કોની શરણમાં? અમને ખબર પડે તો અમે એનું શરણું લઈએ. સાચા અર્થમાં ધર્મનું પાલન કરી શકે. ધર્મ અને અધર્મ કોઈના લોજિકથી નથી ચાલતા, શાસ્ત્રોથી ચાલે છે. ગીતાજી, ભાગવતજી, વેદ, ઉપનિષદ, રામાયણ આ બધા પ્રમાણો છે. અને એ જ્યારે નિર્ધાર કરે છે કે આ ધર્મ છે અને આ અધર્મ છે, એ પ્રમાણે ફોલો કરવામાં આવતું હોય છે. એટલે શાસ્ત્રોની મર્યાદા રાખવી નિતાંત આવશ્યક છે. અને જ્યારે શાસ્ત્રોને બંધ કરી અને આપણા લોજિકથી આપણે ધર્મ અને અધર્મ નક્કી કરવા લાગીએ ને ત્યારે એ થોડા સમય તો સારું લાગે, પણ પછી ક્યાંક ને ક્યાંક સમાજ માટે અહિતકારક થઈ જાય છે. એટલા માટે શાસ્ત્રોમાં જે ભગવાનનું વર્ણન છે, ગ્રંથોમાં જે ભગવાનનું વર્ણન છે, ગ્રંથોમાં જે ભક્તિનું વર્ણન છે, જે સાધનાના પ્રકારનું વર્ણન છે, સ્ક્રિપ્ચર ફોલો કરવા બહુ જ જરૂરી છે. નહીં તો સમાજમાં અંધશ્રદ્ધાઓ વધતી જ જશે. નવા નવા ભગવાન, નવી નવી વિધિઓ, નવી નવી કલ્પનાઓ, આ બધું પ્રગટ થતું જ જશે અને ક્યાંક સમાજ માટે અહિતકારક થઈ જશે. કોઈ વ્યક્તિના લોજિકથી ધર્મ અને અધર્મ નક્કી નથી થતા, શાસ્ત્ર વચનથી થાય છે. કોઈને ખાલી ભગવાન કહી દેવાથી ભગવાન થઈ જતો નથી. એને પૂછવું પડે કયા ગ્રંથમાં આના વિશે લખ્યું છે કે આ ભગવાન છે. દરેક શાસ્ત્રોમાં ઉલ્લેખ હોય. ભગવાનના જેટલા અવતારો થયા એના માટેના ઉલ્લેખો શાસ્ત્રોમાં છે. પૂછવું પડે કયા ગ્રંથમાંનું નામ લખ્યું છે, તો અમે ભગવાન માનીએ. અને એટલા માટે ભક્ત બની જવું એ પણ બહુ મોટી સિદ્ધિ છે. ભગવાન બનવાની ઉતાવળ નહીં કરવી જોઈએ. એટલા માટે સાવધાન. શાસ્ત્રોક્ત ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વસ્તુ. શાસ્ત્ર પ્રમાણ છે. 6 પ્રશ્નો કર્યા છે અને મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એને સમજાવતા કહ્યું કે સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રતો. ભગવાનની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છુપાયેલું છે. અહેતુકી અને અપ્રતિહતા એવી ભક્તિ, નિશ્ચલ ભક્તિ, અખંડ ભક્તિ. ભક્તિ અખંડ હોવી જોઈએ. એટલે આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ, રોજનો નિયમ, રોજ કરવું. અને એ નિત્ય નિયમને બંધન માનીને નહીં કરવું, પોતાની સુરક્ષા માનીને કરવું. એક યમનાષ્ટકનો નિયમ લીધો છે ને, રોજ એક યમનાષ્ટક કરું, 5 મિનિટ લાગે, પણ એ 5 મિનિટ એક યમનાષ્ટક કરતા યમનાજી 24 કલાક મારી રક્ષા કરે છે. એક માળા અષ્ટાક્ષરની ફેરવું છું ને 5 મિનિટ લાગે, પણ એ 5 મિનિટની એક માળા 24 કલાક ઠાકોરજી મારી રક્ષા કરે છે. આપણા ભગવદ નામ આપણી રક્ષા છે, આપણું બંધન નથી. એને સુરક્ષા રૂપે લો. નહીં તો તમારા જીવનમાં રક્ષા કરનારું કોણ? મારો પ્રશ્ન એ છે. દેખાતા સામર્થ્યવાન લોકો, એ સામર્થ્ય એના પૂરતું જ છે. એ કદાચ ઈલાજના પૈસા આપી શકશે, પણ બીમાર પડતા રોકી નહીં શકે. એ કદાચ રોટલી ખવડાવી શકે, પણ ભૂખ નહીં જગાડી શકે, એ પચાવી નહીં શકે. અને એટલા માટે ઈશ્વર એ દુઃખનો આત્યંતિક નાશ કરનારો છે. એટલે દુઃખમાંથી મુક્ત થવા માટે, કારણ કે દુઃખ દૂર કરવાની સુવિધાઓ સમાજ આપી શકે છે, દુઃખનો નાશ નથી કરી શકતો. એ તો પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભગવાનને કરેલા વંદન એ જ સમસ્ત દુઃખોની સમાપ્તિ કરવામાં સામર્થ્યવાન છે. એટલે હું ઘણી વાર કહું કથામાં કે જેને પગે લાગવા જેવું છે એને રોજ લાગજો, નહીં તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે. એના કરતા જેને પડવા જેવું છે એને પડી જાઓ. જે સર્વ સમર્થ હરી છે ને એને રોજ લાગો, નહીં તો અસમર્થ એવા જીવો આગળ કરગરવું પડશે આ માણસ આગળ. એટલે જે સર્વ સામર્થ્યવાન છે એની શરણાગત થવું એ આપણી સુરક્ષા છે. તસ્માદેકેન મનસા ભગવાન સાત્વતામ પતિ. ભગવાન સાત્વતામ પતિ છે, ભક્તોના રક્ષક છે, સંતોના રક્ષક છે, સજ્જનોના રક્ષક છે. તમે ધર્મનું પાલન કરો, ભગવાન તમારી સુરક્ષાની જવાબદારી લેશે. અને એટલે એવી કોઈ ધારણામાં ન જીવતા કે પાપ કરીને જ મજા આવી શકે, ખોટું કરીને જ સુખી થઈ શકાય. આ બધી આપણી કલ્પના. હું એવા ઘણા બધા લોકોને ઓળખું છું, એટલું સરસ રીતે એ લોકો જીવન જીવે છે અને ખૂબ સુખી છે. બધું જ સરસ, કાંઈ એને ખોટું નથી કરવું પડતું. વ્યવસ્થાઓ કરો ધંધામાં, એ બધી જુદી વાત છે,
જો સાચું અને ખોટું આ કરતા પહેલા, વિચારતા પહેલા સારું અને ખરાબ એ પણ વિચારી લેવું. આ સાચું સારું છે, આ ખોટું ખરાબ છે, એ પણ વિચારી લેવું.